હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો અત્યારે પણ આવી ગયા છીએ મંદિરે. અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો છે. રોડ ઉપર છીએ, સામે જ છે મંદિર શંકર ભગવાનનું. અને લાસ્ટ બ્લોગમાં તમે જોયું હશે તો એકદમ વરસાદ વાળું વાતાવરણ, ખુશનુમા વાતાવરણ હતું ને અત્યારે જો આ તડકો છે, ફૂલ ટ્રાફિકની કિકિયારી ને. ચાલો તો આપણે હવે મંદિરે જઈએ અને પછી ઓફિસે જવાનું છે ડાયરેક્ટ અહીંયાથી અને ઉતારીને જોજે. ચાલો. દર્શન કરી લીધા. સૂકી ભાજીની પ્રસાદી છે. આ ખુશ થઈ ગઈ. બોલો ચાલો ખાઈ લઈ, પ્રસાદી લઈ લઈ, મીન્સ ખાઈ લઈ. સવાર સવાર સૂકી ભાજી ખાધી, બોલો પહેલી વાર. એમાં તને લાડવા ફૂટે? અરે મસ્ત હતી, મસ્ત હતી પણ હા એવી ઘરે બનાવી પણ એવી નહીં હોય. બોલ. તો ગાઈસ પ્રસાદી લઈ લીધી, દર્શન થઈ ગયા. બધાએ સોમવારે જવું જોઈએ મંદિરે. ડેલી જવું જોઈએ પણ આ તો ડેલી કોઈ જાતા ન હોય, મોસ્ટ ઓફ યંગસ્ટરમાં. પણ આ તો શ્રાવણ મહિનો છે, દીબાને લોકો સોમવારે જ જાય, તો જવું જોઈએ એમ. એટલે અમારે એવું છે, ડેલી નહીં જાતા પણ સોમવાર રહીએ તો ઈબાને જાય એમ. હા ચલો તો હવે પાછા હું આને મૂકીને ઓફિસે જાઉં, બરોબર ને? ચાલો. બે સાઈડ અરીસા હોય ને તો આમાં થોડું મસ્ત આવે. એક સાઈડ ફાંગુ લાગે, એક જ સાઈડ અરીસો હે. આ તો મારે રાખવું પડશે આમાં. ના તો ગાઈસ ઘરે આવી ગયો, કઈ શૂટ નથી કર્યું રસ્તામાં. તો પહોંચીને જમી લે, બહુ ભૂખ લાગી છે પણ ફરાળ કરવાનો છે. ફરાળ કરી લઈ. ક્યાં જેવડો ના લાવ્યા? દેખી ભૂલી ગયો. ફુલુરાય ખાવું અમે, ફુલુરાય ખાવું. ના હા આવું, હા આવું. તમે આરામ કરો છો, ધોકો નો ખાવ. ચેવડો ભૂલાઈ ગયો, ડેકીમાં જ રસ્તામાં જ લીધો. અહીંયા છે સૂકી ભાજી, ગરમ કરી લઈ. થેન્ક યુ. એમ માણસો કેવા હોય, બોલો જે વસ્તુ લેવાની કીધી હોય ઈ જ ઉપર લઈ આવતા ભૂલી જાય. ઉતાવળમાં બહુ ભૂખ લાગી એટલે. તો જેમ તમને ખબર એમ અમારે ભૂલકણું નીચે ભૂલી ગયું હતું ચેવડો. તો ચેવડો લઈ આવી અને જો આ વ્લોગ કરે છે. ના ગાઈઝ ઈ કેતા ભૂલી ગયો કે કાલ રાતે માથું દુખતું હતું, પછી તો એ સુવાટાણ બામ લગાવીને સુઈ ગયો. સવારે ઉઠ્યો હતા મટી ગયું હતું. અડધી રાતે જ મારી નીંદર હોય, પછી મેં વિચાર્યું માથું. વેરી ગુડ. કાલ આખો દી દુખતું હતું, અડધો દી. કઈ નહીં, ચલો જમી લઈએ. જમવામાં ચેવડો, આમાં દહીં છે, છાસ, સૂકી ભાજી, ફરાળ. ફલાલી ફરાળ ફલાલ. ચલો ચાલો. છે ને ફરાળ કરીને ઊભા થયા ને કેવો કાંડ કર્યો જયદીપે. જો થૂકે છે. મુખવાસ ખાઈ લીધો. ધાણાદાળ ન ખવાય જ્યાં સુધી મને ખબર કે ખવાય. ખવાતી હોય તો છૂટો ઘા આવશે મને જે હાથમાં છે ને. ન ખવાય કીધી માં થૂકી પડી. હવે હજી ખાલી એક પીવું ગળે નથી. મેં છે ને એટલે મને એવું છે ન ખવાય, લગભગ તો ના જ ખવાય, ખબર નહીં, ઘરે પૂછવું પડશે. પણ ઓલી વખતે તો આ ડબ્બુ છે ને અહીંયા સામે રાખીને એટલે આમથી આમ આવીને ડાયરેક્ટ ખાઈ લે જમીને. મેં લાસ્ટ ટાઈમ છે ને ડબ્બુ અહીંયા પાછળ સંતાડી દીધું, તો આ વખતે સંતાડવાનું રહી ગયું તો એને ખાઈ લીધી. ઓનલાઈન જોઈ લે ખવાય કે નહીં હમણાં. મારે જો ઓફિસ છે, આવજો.
તો ગાઈસ ઓફિસેથી છૂટી ગયો છું, ઘરે જાવ અને દેવાંગીને લઈને પાછું આવવાનું છે બહાર કંઈક લેવા માટે, શાકભાજી વગેરે. ફૂટબોલ ચાલુ છે, મારા પૈસા કાઢે છે, ઓનલાઈન કરી દે ગાઈસ. મારા પૈસા કાઢતી પકડાઈ ગઈ છે. શાકભાજી લે છે અહીંયા, ભીંડો, આ ટમેટા. શું લેવાનું છે હવે? તો જમવા બેસી ગયા. જમવામાં છે ભાખરી, શાક, છાસ, ખીચડી, લીંબુ. દેવાંગી બ્લોગ તો લાય ગાલમાં આમ બટકું પર લેવલ થઈ જાય. મોબાઈલ, મસાલો ને ખાવા માંડી. करता है जो इस फिल्ट्रेशन सिस्टम से आया है तो वो है क्रिस्टो लो पियो ओ ये तो पीते ही जा रहा है ओ पूरा खत्म कर दिया पानी बहुत टेस्टी है पसंद आया નો રિસ્પોન્સ. આ છોકરી છો બટકા ભરે ટી શર્ટમાં, એટલે મારા હાથમાં પણ પગમાં હું છે. ભગવાન કાંઈ બટકું ભરે કીટા કરી પાછી કરતો. ના 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 કરી દીધી. કેમ? આપણે બોલા રાખ્યું, અમે તો કૂતરા જેવા ને એમને જેમને બોલા રાખ્યું. સાંભળતો તો હું રીલ જોતો હતો તો તું વચ્ચે બોલ, મારે કેમ સાંભળવું? હવે હાલ જોઉં હું નહીં કોમાતી ના, હું સાંભળું બસ. હાથ આપો. બટકું ભરીને કહીશ હાલે. ઊભી ઊભી આમ ભર લે. જો ગાઈસ બટકું ભરી લીધું. જો આ નિશાન જો, એ ઊભે રહે. ક્યાંય ગયા દે ફ્લેશમાં આવતાય નથી. નથી ભર્યું હો. આ જો આ શું છે? ખાલી જો મોઢામાં જ નાખ્યો તો ક્યાં? આ નિશાન જો ઈ બટકા. તો પેલાના જ છે. પેલા નાના હોય કે હા. અહીંયા આ બાજુનું માહિરું, પાછું માહિરું જો ગઈશ. પત્નીની વાત ના સાંભળે ને, ઇગ્નોર કરે ને, એની સાથે આવું થાય. કોની કોની બેવી બટકા ભરે એના પતિને કમેન્ટ કરજો. કોઈ ના ભરે, હું નથી ભરતી. કઈ લાગ્યું નથી. હું તો એને કંદો દે ને તું હે ને મને આમ ચોરી દે ને. હવે સાંભળવું છે. હા હા સાંભળું જો, બે કાન ખુલ્લા. એમાં છે ને ઉપરનું લિસ્ટિંગ હોય ને, એમાં કરીએ ને એની અંદર એક નીચે ઓપ્શન હોય, એમાં ઉપર ક્લિક કરીને એટલે બ્રાઉઝરમાં રીડાયરેક્શન થાય, એમાં બધી લિંક હોય. તો ગાઈસ જમીને આરામ કરતા હતા. અમે ઘરે વાત કરી, આની ઘરે કરી. ના છે ને ન્યાસારે વાત કરે છે સુરતથી. કોલ આવ્યો તેડાવે છે કે આવો આવો, કેમ કે રક્ષાબંધનમાં મામા જાય છે તો ન્યાસા કહે છે તમે આવો ને આવો. એક જ વસ્તુ કરે ઈ કે જો ભાઈ કરો છો આમ. હું કહેશો બોલ ન્યાસા. મારી એક મેથ્સની ટેસ્ટ હતી આજે હિસ્ટ્રીની. આજે હું હા નહીં કીધું હતું કે આજે ટેસ્ટ છે હિસ્ટ્રીની થોડા દિવસો પહેલા. આજે શેડ્યુલમાં ખાલી એસએસ ક્લાસ લખ્યું હતું. ઓહો. એટલે તો હું ત્યાં ગઈ કે મેં ચલો આપણે એડિટિંગમાં બેસી જાય. પછી તો ગાઈસ વાતચીત થઈ ગઈ અને એક ડખો થઈ ગયો છે. તો દેવાંગી તો જો સૂઈ ગઈ, કેમ કે જે પ્રેન્ક એને કર્યો હતો ને એ વિડીયો ડિલીટ થઈ ગયા છે મોબાઈલમાંથી. એટલે ખાલી આઉટરો જ શૂટ કર્યો હતો લાસ્ટમાં કે આવું થયું ને તેવું થયું અને થેન્ક યુ ને એવું બધું છે. એટલે પ્રેન્ક જે કર્યો હતો ને એ તો સાઈડના મોબાઈલમાં ને એમાં શૂટ થતો હતો, અહીંયા રાખ્યો હતો. એ વિડીયો તો છે પણ જે મોબાઈલથી શૂટ કર્યો હોય ને મારા મોબાઈલથી એ ડિલીટ થઈ ગયા છે. તો હું ટ્રાય કરું છું રિકવરી સોફ્ટવેર નાખીને રિકવર થાય તો. કયું ના ટ્રાય તો કરી જ છે. તો હું 11:30 આના હોઈ ગઈ છે. અને હા, તમને કોઈને ખબર હોય તો પ્લીઝ કહેજો તો રિકવર થઈ જાય વિડીયો. તો એ પ્રેન્કનો વિડીયો 2 દિવસ પછી મૂકીશ હવે. બાકી આજે એડિટ કરવાનો પ્લાન હતો પણ અત્યારે આજનો વ્લોગ એડિટ કરી નાખું તો જોઈએ રિકવર થશે તો. બાકી એમને સાઈડમાંથી રેકોર્ડ થતો ને એ મોબાઈલમાંથી બોયલું છે બધું તો એ મૂકી દઈશ. બરાબર. તો ગાઈસ જે લોકો નવા છે સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ જે લોકો વ્લોગ જોવે છે એના માટે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય.
તો જમા અહીંયા અને જમા